નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ઠાકર કેમિકલ વતી આપણે એવા ખેડૂતને મળવા આવ્યા છીએ જેમને ઘઉંની ખેતી કરી છે અને એમાં આપણી ટેલોસ્પી નામની પ્રોડક્ટ ઉપયોગ કરી છે. તો સૌપ્રથમ એમનું નામ પૂછશું. તમારું નામ? મારું નામ ઝાલા નિર્મળસિંહ, ગામ વડોદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. તો નિર્મલસિંહ, તમે આ ટેલોસ્પી ઘઉંમાં વાપર્યું અમારું ઠાકર કેમિકલ, તો વાપર્યા પહેલા તમારા ઘઉં કેવા હતા? પહેલા તો ઘઉં વાપર્યા પહેલા આ નીચા હતા, એટલા બધા ઊંચા નહોતા, લીલાછમ નહોતા. અને અત્યારે આ જે ડુંડીયું નીકળી જે ભરાવદાર છે, જો આ બાજુ જે રહ્યા એ દવા વાપર્યા વગરના છે. આ જે તમારે કેવા ફાયદા થયા? આમાં હાઈટ છે, ડુંડી ભરાવદાર છે, ડુંડી લાંબી છે, બરોબર, અને બહુ સરસ છે. એકરે 1 લીટર આપણે વાપર્યું છે આ. બરોબર. અને બાજુના જે ખેતર વાળા છે તેમને વાપરેલું નથી. તો ઈ અને તમારા ઘઉંમાં વાવેતરના સમયગાળામાં તમે કહેતા એમ ફેરફાર છે. કેટલા 15 દિવસ અગાઉ છે, આપણા 15 દિવસ પાછળ છે, તોય આપણે સારા છે એમ કહું. તો નિર્મલસિંહ નું કેવું છે કે આપણે 15 દિવસ પાછળ વાવેતર કર્યું હતું, તો પણ તમે ઘઉં જોઈ શકો કે એકદમ ઘઉં લીલાછમ, ભરાવદાર, દાણાવાળા અને મોટી ડુંડીઓ વાળા વ્યવસ્થિત છે. અને બાજુનું જે ખેતર છે એમાં આપણે જઈએ, જે આ બાજુના ખેતરમાં તમે આખું ખેતર જોઈ શકો કે ડુંડી એકદમ સાઈઝ નાની, પાતળી અને જોવે એવા દાણા ભરાવદાર બન્યા નથી. તો આપણે એવું બધા ખેડૂતને કહીએ કે ને કે ભાઈ આ ટેલોસ્પી વાપરો તો ઉત્પાદનમાં ફેરફાર પડે. 100% ફેરફાર પડે. ઉતારો ફેર પડે. ઉતારામાં ફેર પડે. તો આ વિડીયો આપણે એટલા માટે બનાવ્યો કે બધા ખેડૂતને આઈડિયા આવે કે ભાઈ આ ટેલોસ્પી થી કેવા કેવા ફાયદા થાય. ના, સારું રિઝલ્ટ સારું છે. અને આ વવાય દવાનો આનો યુઝ કરાય, ઉપયોગ કરાય. હા, એકરે 1 લીટર નું માપ છે અને એ રીતે અમે ઉપયોગ કરેલો છે. તો તમને ફાયદો થયો? નથી ફાયદો થયેલો છે. 100% થયેલો છે. તો ધન્યવાદ.